બધાને. હો એ તો નાસ્તો ચાલુ છે. એવો વિડિયો નો લેવાય નો. તો આ બનાવ્યું શું બનાવ્યું આજે તે? આજે અમે ઘઉંના લોટનું અને રવાના લોટમાં પરોઠા કે શું કહેવાય એને આપણે ટમેટા અને ડુંગળી ને એવું નાખીને હેલ્ધી બનાવ્યું છે આજે તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તુપી ભાઈ. તો સોસ ખાઈને તમે જોવો ભાઈને કેવા બગડી ગયા છે. નક્ષુ હાય એમ કેતો. હાય શું કરો છો એમ કેતો. આવો એમ કે બધાને એમ કે આવો. હા બેટા. તો તમે જોવો અહીંયા પાછળ તાસ છે એ અમારે 2-3 દિવસમાં પોળો કરવાનો છે, આખી ફળીમાં પાથરવાનો છે. તેની માટે મારે પાવડો લેવા જવું છે. ગીતાબેનને ત્યાં જઈએ, ચાલો આપણે પાવડો લેવા. તો આપણે ગીતાબેનના ઘરે આવી ગયા છીએ, તો ચાલો જઈએ. ગીતાબેન ક્યાં છો? શું કરો છો? મુઠિયા તળે. હા, તો આપણે અહીં હનુમાનજીનું મંદિર નથી ક્યાંય? તે ઉજવતા ને એવું કાંઈ નથી? તો હું પાવડો લેવા આવી હતી. રમેશભાઈ વાડીએ ગયા છે. ઠીક. અને આ લસણ ઓલું કાપવા આવ્યા છે. આવી જાય આજ તો. હાલો ફરી લો. તો ચલો હું તમને બતાવું લસણ કાપે ઈ. હજી તો આપણે આટલું બધું લસણ બાકી છે. આપણે પણ આવશું થોડીક વાર હેલ્પમાં, આપણાથી થાય એટલું થોડી ઘણી હેલ્પ કરશું. ઘરે જાઉં છું અને ત્યાંથી હું ટમેટા અને ભાઈના ચંપલ 2 દિવસથી ત્યાં હતા. અમે લોકો ગોતતા જ હતા કે ક્યાં હશે. અને ચાલો તમને હું મારું ઘર પણ બહારથી બતાવું. આ વિનોદની બાઇક પડી છે, આમાં રસોડાની બારી છે અને અમારો મેન ગેટ છે. કેમ થશે? ખુલશે એકાથી? ખુલી તો ગયો. આનો તો ભાઈ તોફાન કેમ કરતા? ત્યાં છે અવાજ આવતો હતા તો. હા કેમ ભાઈ? નક્ષ તાર ચંપલ ક્યાં ગયા? આમ ક્યાં મૂકીને આવ્યો? આપણે 2 દિવસથી ગોતતા હતા. અને આને શું કહેવાય? નક્ષુ ટમેટા ક્યાં છે? નક્ષ કઈ બાજુ જાવ છો? ઓય બાય બાય નથી કેવું? મારે પણ આવવું છે મંદિર. એ નક્ષ મમ્મી આવે? હા આવું ના આવું? આવવું પડે. હાલો હું પણ આવું. હાલો. તો અમારે રસ્તામાં જઈએ ને એટલે આ મહાદેવનું મંદિર આવે છે. અમારા અગાસી ઉપરથી નહીં બતાય છે. આ પાણીનો ટાંકો અમારે. અને જો અમે લોકો જઈએ છીએ હનુમાનજીના દર્શન કરવા. એના અહીંયા પીએચસી આવ્યા છે તો ભાઈ હારે થાય છે અંદર જવા. હા બેટા એમ નીચે ઉતાર દો. હાલો નીચે ઉતાર દો. હા લક્ષ્મી હાલો જાઓ. જતો રે જા, ફટાફટ દોડીને જતો રે પપ્પા પાસે. જો ભાઈ ગો. અરે જા જતો રે પપ્પા જોડે. પીએચસી ઉપર અમારા ભાઈને સેજે અજાણ્યું ન લાગે. એ અહીંયા રેગ્યુલર થોડાક દિવસે તો હોય જ. આમ રેગ્યુલર તો ન જ કહેવાય પણ થોડાક ટાઈમમાં તો હોય જ ત્યાં ચક્કર મારવા એ આવે જ ત્યાં અહીંયા. બસ એ જો આ ઢાળ છે ને એમાં રમશે.
ઉપર ચડશે નીચે આવશે, ઉપર ચડશે નીચે આવશે. આ અમારા ચૂડાની મેઇન બજાર છે, તો તમે જોઈ શકો છો. અને અમારે અહીંયા ચૂડામાં વાસણનું બહુ પ્રખ્યાત છે, બધા બહારગામથી બહુ બધા લેવા આવે. તો જો આ મોલ છે. અહીંયા કટલેરીને એવું લેવા ઘણી વાર આવી છીએ અમે પણ. અહીંયા તો કેટલુંક દૂર છે હવે? આવી જ ગયું. સ્વામિનારાયણ મંદિર છે ચૂડા સોરઠ હો અમારો. ત્યાંથી હનુમાનજીના દર્શન કરવા. અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં હવન પણ છે અને અમે લોકો જઈએ છીએ ત્યાં દર્શન કરવા. હા, આ છે સ્વામિનારાયણનું મંદિર છે અને હવન ને એવું છે આજે. ના ના જો આ રીતે અહીંયા હવનની તૈયારી થાય છે. આ ગોરદાદા છે, જોઈ શકો છો તમે. હવનની ફૂલ તૈયારી ચાલે છે અને મંદિરમાં આવી ગયા છીએ દર્શન કરવા. અમારા ભાઈ પણ દર્શન કરે છે. તો કરી હિંમત એમને તે આજ પાથરવાનું ચાલુ કર્યું. હા, પણ કરવું પડે એમ જ હતું. 3 દિવસથી તો તાસ પડ્યો હતો એટલે મેં લાવો ને ધીમે ધીમે જેટલું થાય એટલું થોડુંક તો કરી આપણે. 5 દિવસે 10 દિવસે આખી ફળીમાં થઈ તો જાય. અને ચોમાસામાં પાછો ગારો બહુ થતો હતો અને અત્યારે ધૂળ એવી ઉડે છે ને. હા, એટલે આ વહેલા મોડું કરવું તો આપણે જ પડશે. એટલે ચાલુ જ રાખ, થોડું થોડું કરીએ ને રોજ તો થઈ જાય. એટલે થોડીક પછી તો કાંકરી પણ નખાઈ દેવી છે આપણે તો. હા, પણ લેવલ થઈ જાય ને તાસ પેલા પાથરી દઈ, પછી લેવલ થઈ જાય પછી ઉપર કાંકરી નાખી. તારા વાળ બતાવ, ક્યાં ગયા તારા વાળ? કઈ બાજુ ગયા બેટા? તે નાઈ લીધું એકાને? કેમ નાયો? અય માં, વાળ ક્યાં જતા રહ્યા? ઓય, કોણ લઈ ગયું આપણા વાળ? કોણ લઈ ગયું? ડિસ્કો કરવો છે? હાલો કરીએ હો.